ડિવાઇન સોર્સ નમસ્કાર. સિયારામમય સબ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ પાની. આપ સૌને વંદન, નમસ્કાર અને આપનું સૌનું સ્વાગત છે. Today is July 6th, 2026, Monday, નિજ જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ સપ્તમી તિથિ. પ્રભુ કૃપાથી, સદગુરુ કૃપાથી, પરમ પૂજ્ય શ્રી ભાઈશ્રીની કૃપાથી અને આપણા સૌના પૂર્વજોના પુણ્યના પ્રતાપે શ્રીમદ ભાગવત મહાપુરાણનો સતત ચાલતો આ 81મો સત્સંગ છે. આજનો સત્સંગ આપણે ત્રીજા સ્કંદમાં 28મા શ્લોકથી શરૂ કરીશું. આ 29મા અધ્યાયનો બીજો ભાગ આપણા સત્સંગનો છે. ગયા અઠવાડિયે આપણે 27 શ્લોકનું ચિંતન કર્યું હતું. તો આવો આપણે આગળ વધીએ. આપણે ગયા અઠવાડિયે 29મા અધ્યાયમાં પ્રવેશ કર્યો હતો અને સારું એવું ચિંતન આગલા 6-7 અધ્યાયનું એ વખતે આપણે કર્યું હતું, એટલે આપણે એને આજે નહીં કરીએ. પરંતુ આ સંવાદ દેવહૂતિ માં અને કપિલ ભગવાન, જેમના પુત્ર છે, એમની વચ્ચે ચાલી રહ્યો છે. સાંખ્ય યોગના પ્રણેતા એવા કપિલ ભગવાન આ 29મા અધ્યાયમાં ભક્તિનો મર્મ અને કાળનો મહિમા સમજાવે છે. આપણે આગલા સ્વાધ્યાયમાં જોયું કે એમણે આ અધ્યાય મારો બહુ પ્રિય છે, સંતોનો પણ બહુ પ્રિય અધ્યાય છે. કારણ કે આ અધ્યાયમાં અમુક શ્લોકોમાં એક વિષય લઈને એમણે એનું મહાત્મ્ય બતાવ્યું છે. તો પહેલા ભાગમાં એમણે ભક્તોના પ્રકાર ગણાવ્યા છે અને એ ભક્તોના પ્રકાર તામસ, રાજસ, સાત્વિક અને નિષ્કામ એમ એમણે સમજાવ્યું હતું. તામસી, રાજસી અને નિષ્કામ ભક્ત. અને પછી એ ભક્તિ કરતા કરતા કેવી રીતના આપણા ચિત્તને ભક્તિમાં લગાડવું એના માટેના ઉપાયો પણ એમણે ત્યાં આપણને કહ્યા. અને પછી એમણે આપણને સમજાવ્યું કે આપણે બધા જ મૂર્તિ પૂજા કરીએ છીએ અને મૂર્તિ પૂજા એ આપણા હિન્દુ ધર્મનો એક અગત્યનો અંગ છે અને એ મૂર્તિ પૂજા કરવી જ જોઈએ. પણ એ મૂર્તિ પૂજા કરતા કરતા કેવળ મૂર્તિમાં જ મારું પૂજન કરે છે અને મુજ સર્વભૂત સ્થિત પરમાત્માનો અનાદર કરે છે, તો એ મૂર્તિ પૂજા આડંબર માત્ર છે એવું એમણે કહ્યું. અને સાથે સાથે ખૂબ સુંદર એમણે દ્રષ્ટાંત આપ્યું હતું કે હું સૌનો આત્મા, પરમેશ્વર બધામાં જ ભૂતોમાં સ્થિત છું. આવી સ્થિતિમાં જે મનુષ્ય મોહ એટલે કે અજ્ઞાનને લીધે
મારી ઉપેક્ષા કરીને કેવળ મૂર્તિ પૂજનમાં જ વાપર્યો છે, રચ્યો પચો રહે છે, તે તો જાણે ભસ્મમાં જ હવન કરે છે. હવન કરતી વખતે આપણે સ્વાહા સ્વાહા કરીને અગ્નિમાં આહુતિઓ આપીએ છીએ. તો ભસ્મમાં આહુતિઓ આપીએ તો એને યજ્ઞ કહેવાય નહીં. તો આવું એક સુંદર ચિંતન એમણે આપણને આપ્યું. ને હવે આપણે 28મા શ્લોકથી શરૂ કરીશું. તો કપિલ ભગવાન દેવહૂતિ માતાને કહે છે. 28મો શ્લોક લઈશું આપણે. જીવાહ શ્રેષ્ઠા યજીવાનમ તત પ્રાણભૂત શુભે તત સચ્ચિત પ્રવરા તતશ્ચેન્દ્રિય વૃત્તય. હેમાં, પથ્થર વગેરે અચેતન પદાર્થો કરતા વૃક્ષ વગેરે જીવો શ્રેષ્ઠ છે. ફરીથી, પથ્થર વગેરે અચેતન પદાર્થો એના કરતા વૃક્ષ વગેરે જીવો શ્રેષ્ઠ છે. અને હવે જે અનેક શ્લોકો આવશે એમાં એક પછી એક ઉત્તરોત્તર ઉપરના સ્તર પર કયો જીવ છે એનું વર્ણન આવે છે. તો બધા શ્લોકો આપણે કદાચ વાંચીએ કે ન વાંચીએ, પરંતુ એક એક ઉપર કયા જીવો છે, આના કરતા આ જીવ શ્રેષ્ઠ છે, આના કરતા આ જીવ શ્રેષ્ઠ છે, આના કરતા આ જીવ શ્રેષ્ઠ છે, એવું ચિંતન આપણને કપિલ ભગવાન આપે છે. તો આવો આગળ વધીએ. એટલે 28મો અને 29મો શ્લોક સાથે લીધો છે અર્થઘટન માટે. એટલે પહેલાં આપણે 29મો શ્લોક વાંચીને પછી બંનેનું ગુજરાતી ભાષાંતર અને ચિંતન કરીશું. તો 29મો શ્લોક કહે છે, તત્રાપી સ્પર્શવેદિભ્ય પ્રવરા રસવેદિનઃ તેભ્યો ગંધવિદ શ્રેષ્ઠ તત શબ્દવિદો વરઃ. ખૂબ સુંદર કહે છે. ફરીથી આપણે આખો બંને શ્લોકોનું ભાષાંતર, અને ઘણું બધું સરળ છે, એટલે આમાં બહુ સમજાવવાનું છે તે, કારણ કે આપણને આ બધું ખબર જ છે. આપણને આપણી પાસે બધી ઇન્ફોર્મેશન હોય પણ અનઓર્ગેનાઇઝ હોય, એને ઓર્ગેનાઇઝ કરીને એ જ ઇન્ફોર્મેશન આપણી સરળતાપૂર્વક સમજી શકીએ એને કેપ્સ્યુલ કરીને એટલે એને કમ્પેર કરીને આપે છે આપણને ભગવાન. પથ્થર વગેરે અચેતન પદાર્થો કરતા વૃક્ષ વગેરે જીવો શ્રેષ્ઠ છે. તેમના કરતા શ્વાસ લેનારા પ્રાણી શ્રેષ્ઠ છે. વૃક્ષમાં જીવ છે, પણ એના કરતા પણ શ્વાસ લેનારા પ્રાણી શ્રેષ્ઠ છે. એ શ્વાસ લેનારા પ્રાણીઓમાં પણ મનવાળા પ્રાણી ઉત્તમ છે. બધા જ શ્વાસ લેનારા પ્રાણીઓને મન નથી હોતું, તો તેમનામાં પણ મનવાળા પ્રાણી ઉત્તમ છે. અને એમના કરતા ઇન્દ્રિય વૃત્તિઓથી યુક્ત પ્રાણીઓ શ્રેષ્ઠ છે. ઇન્દ્રિયવાળા એટલે ઇન્દ્રિય એટલે ઇન્દ્રિયોવાળા. એટલે સાથે ઇન્દ્રિય, જેની પાસે ઇન્દ્રિયો છે. કારણ કે એમણે કહ્યું ને, તેમના કરતા ફક્ત મન હોય, એના કરતા મન અને ઇન્દ્રિયો બંને હોય એવા પ્રાણીઓ શ્રેષ્ઠ છે. તો આવા સેન્દ્રિય એટલે કે આવા ઇન્દ્રિયવાળા પ્રાણીઓમાં પણ કેવળ સ્પર્શનો અનુભવ કરનારા પ્રાણીઓ કરતા રસનું ગ્રહણ કરનારા મત્સ્ય વગેરે ઉત્કૃષ્ટ છે. અને તથા રસવેત્તા એટલે રસને જાણનારા એવા તે પ્રાણીઓ કરતા ગંધનો અનુભવ કરનારા ભ્રમર વગેરે અને ગંધને ગ્રહણ કરનારા કરતા પણ શબ્દને ગ્રહણ કરનારા સર્પ વગેરે પ્રાણીઓ શ્રેષ્ઠ છે. એટલે એક પછી એક ઉપર સ્તર આપણે જઈ રહ્યા છીએ. અને પછી 30મા શ્લોકમાં કહે છે, રૂપભેદ વિદસ્તત્ર તતશ્ચો ભયતો દધા તેષામ બહુપદા શ્રેષ્ઠા તુષ્પાદ તતો દ્વિપાત. આ સર્પ વગેરે પ્રાણીઓ કરતા પણ રૂપનો અનુભવ કરનારા એટલે કે કાગડો વગેરે ઉત્તમ છે. અને કાગડા કરતા પણ
તેમના કરતાં પણ જેમને ઉપર અને નીચે બંને તરફ દાંત છે તેવા જીવો શ્રેષ્ઠ છે. આપણે કયા પ્રકારના જીવો છે આપણને હમણાં જ આવશે ખબર, પણ આ બધું આપણામાં છે જ. અને તેમનામાં પણ પગ વિનાના કરતા ઘણા બધા ચરણોવાળા શ્રેષ્ઠ છે, તથા ઘણા ચરણોવાળા કરતા 4 ચરણવાળા પ્રાણીઓ મને, અને 4 ચરણવાળા કરતા પણ 2 ચરણવાળા મનુષ્યો શ્રેષ્ઠ છે. એટલે ધીમે ધીમે અનેક યોનિઓને, આમાં તો ઘણી બધી યોનિઓ આવી ગઈ આ ક્લાસિફિકેશનમાં, પણ ધીમે 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 આપણને આગળ લઈ આવ્યા અને કહ્યું કે આ બધું આપણી પાસે છે અને આપણે પાસે 2 ચરણવાળા છે, માટે મનુષ્યો શ્રેષ્ઠ છે. આપણે વારે વારે આ ચિંતન કર્યું છે કે 84 લાખ યોનિઓમાં મનુષ્ય યોનિ શ્રેષ્ઠ છે, દુર્લભ માનવ દેહ. અને આપણને એ દુર્લભ માનવ દેહ પ્રભુ કૃપાથી મળ્યો છે. અને હમણાં આગલું ચિંતન આપણે કર્યું, મને ખબર નથી કેટલી મિનિટ કર્યું, ત્યારે પણ આ જ વાત આપણે કહેલી કે આ દુર્લભ માનવ દેહ ફક્ત અને ફક્ત પ્રભુ કૃપાથી પ્રાપ્ત થાય છે. તો 4 ચરણવાળા કરતાં પણ 2 ચરણવાળા મનુષ્યો શ્રેષ્ઠ છે. હવે મનુષ્યોમાં પણ કોણ ઉત્તરોત્તર આગળ શ્રેષ્ઠ છે એની વાત કપિલ ભગવાન કરશે. તો આવો 31મા શ્લોકમાં પ્રવેશ કરીએ. તતો વર્ણાશ્ચ ચત્વારઃ તેષાં બ્રાહ્મણ ઉત્તમઃ બ્રાહ્મણેષ્વપી વેદજ્ઞો યર્થજ્ઞો વ્યક્તિકસ્તતઃ. મનુષ્યોમાં પણ 4 વર્ણ શ્રેષ્ઠ છે, તેમનામાં પણ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. અને આ ચિંતન આપણે કરી ગયા છીએ. બ્રાહ્મણ એટલે જન્મથી જ બ્રાહ્મણ નહીં, પણ કર્મથી પણ બ્રાહ્મણ. બ્રહ્મને જાણવાની જેનામાં ઉત્સુકતા છે અને જે બ્રહ્મને જાણી રહ્યો છે એ બ્રાહ્મણ. તો મનુષ્યોમાં 4 વર્ણ શ્રેષ્ઠ છે અને તેમનામાં પણ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. એટલે બધા જ બ્રાહ્મણ, ઘણા બધા આપણે, તમે પણ ઓળખતા હશો, હું પણ ઓળખું છું, હું પોતે બ્રાહ્મણ છું. તો જન્મથી તો આપણે ઘણા બધા બ્રાહ્મણોને, હું પોતે બ્રાહ્મણ છું અને અનેક બ્રાહ્મણોને હું ઓળખું છું. પણ એ બ્રાહ્મણોમાં પણ વેદને જાણનારા વેદજ્ઞો, અહીંયા જે શબ્દ છે વેદજ્ઞો, એ વેદજ્ઞ એટલે કે બ્રાહ્મણોમાં વેદને જાણનારા ઉત્તમ છે. વેદનું જ્ઞાન હોવું એ સારું છે, પરંતુ એ વેદ વેદતાઓમાં એટલે કે વેદને જાણનારોમાં પણ એનું તાત્પર્ય, વેદનું તાત્પર્ય જાણનારા શ્રેષ્ઠ છે. મેં આગળ કહ્યું તેમ આપણને ઘણીવાર બ્રાહ્મણનો જન્મ મળી ચૂક્યો છે, અનંત વાર આપણને દિવ્ય સંતો કે જે આપણને મુક્તિ અપાવી શકે એવા સદગુરુનો સત્સંગ પણ કર્યો છે આપણે, પણ પછી એનું તાત્પર્ય જાણીને એને પાલન નથી કર્યું. એટલે એ જ આગળ હવે 32મા શ્લોકમાં આપણને કપિલ ભગવાન કહે છે, અર્થજ્ઞાત સંશયચ્છેત્તા તતઃ શ્રેયાન સ્વકર્મકૃત. આ વસ્તુ યાદ રાખજો, સ્વકર્મકૃત વેદ મુક્ત સંગ તતો ભૂયાન દોગ્ધા ધર્મમાત્મન. ખૂબ સુંદર તાત્પર્ય તો જાણ્યું. વેદો મનુષ્યમાં બ્રાહ્મણ, બ્રાહ્મણમાં વેદ જાણનારો, વેદમાં વેદ વક્તાઓમાં પણ વેદનું તાત્પર્ય જાણનારો, પણ ત્યાંથી અટકી નથી ગયા. જે આપણે અનાયાસ જ ચિંતન કર્યું તે જ અહીંયા આવી રહ્યું છે. પણ તાત્પર્ય જાણનારા કરતા સંશય નિવારણ કરનારા, તાત્પર્ય જાણવું એક વાત છે ને, એને લીધે આપણા ઘણા બધા સંશયો હોય છે, એ સંશયનું નિવારણ કરનારા અને એમના કરતાં પણ આગળ એટલે વધારે વર્ણાશ્રમ મોચિત એટલે કે વર્ણને યોગ્ય એવા પોતાનું ધર્મનું પાલન કરનારા આચરણ આવ્યું. હવે આ બધા પણ એક પછી એક ઉપર સ્તર પર લઈ જાય છે આપણને. એટલે વેદનું જ્ઞાન હોવું,
એ સારું છે, બ્રાહ્મણને વેદનું જ્ઞાન ન હોવું એ ખરાબ છે, પણ વેદનું જ્ઞાન જાણ્યા પછી વેદનું તાત્પર્ય જાણવું એ તાત્પર્ય જાણનારા કરતાં સંશય નિવારણ કરી શકે અને કરે એ, અને એમના કરતાં પણ વર્ણાશ્રમોચિત પોતાના વર્ણ અને અનુકૂળ અને એમાં જે આદેશ છે એ પ્રમાણે પોતાના ધર્મનું પાલન કરે, અને એના કરતાં પણ આગળ આસક્તિ ત્યાગપૂર્વક અને નિષ્કામ ભાવે સ્વધર્મનું આચરણ કરનારાઓ શ્રેષ્ઠ છે. ફરીથી નિષ્કામ ભાવ, આપણે વારે વારે આપણા સત્સંગમાં કહીએ છીએ આપણી ભક્તિ નિષ્કામ હોવી જોઈએ. તો આસક્તિ ત્યાગીને અને નિષ્કામ ભાવે સ્વધર્મનું આચરણ કરનારાઓ શ્રેષ્ઠ છે. અને પછી જે આવે છે તે આપણે ગયા વખતે પણ જોયું, અને એ જ વસ્તુ ફરીથી આપણને અહીંયા કપિલ ભગવાન કહે છે. આ બધા કરતાં પણ જે મનુષ્ય પોતાના સમસ્ત કર્મો, તેના ફળ તથા પોતાના શરીરને મને જ, ફરીથી જ વાપર્યું છે, અર્પણ કરીને ભેદભાવ છોડીને મારી ઉપાસના કરે છે તેઓ શ્રેષ્ઠ છે. એટલે અહીંયા આવ્યું નિષ્કામ ભાવ, બધું જ છોડીને, ફળની પણ આશા નહીં કરવાની, અને મારું તન, મારું મન અને મારું ધન બધું જ ભગવાનને અર્પણ કરી દેવાનું, ભેદભાવ છોડીને ભગવાનની ઉપાસના કરે છે તેઓ શ્રેષ્ઠ છે. અને પછી જે કહે છે એ ખૂબ સુંદર છે. આ પ્રમાણે આ બધું ડિસ્કસ કર્યું, ધીમે ધીમે અચેતનથી છેક ચેતન સુધી બધા પ્રાણીઓમાં મનુષ્ય કેમ શ્રેષ્ઠ છે, મનુષ્યમાં કોણ કોણ શ્રેષ્ઠ, એ બધી કેટેગરી ઉપર 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 ચઢાવતા આપણને કહે છે હવે આ પ્રમાણે મને જ, ફરીથી જ વાપર્યો છે, આ પ્રમાણે મને જ ચિત્ત અને કર્મો સમર્પિત કરનારા અકર્તા અને સમદર્શી મનુષ્ય કરતા શ્રેષ્ઠ અન્ય કોઈ પ્રાણી મને દેખાતું નથી. આ 33મો શ્લોકનું આપણે પઠન કરીશું. ખૂબ સુંદર શ્લોક છે, અને આ શ્લોક મને ખૂબ ગમે છે. તસ્માન મય્યર્પિતા શેષ ક્રિયાર્થાત્મા નિરંતર મય્યર્પિતાત્મન પુંસો મયી સંન્યસ્ત કર્મણ ન પશ્યામી પરમ. આનાથી વધારે આગળ ન પશ્યામી પરમ ભૂતમ અકર્તુ સમદર્શનાદ. ભૂતમ અકર્તુ એની સંધિ છે, ભૂતમ અકર્તુ સમદર્શનાદ. અને વારે વારે મય્ય કહ્યું છે, મને જ, મય્યેવ. 12મા ગીતાજીના અધ્યાયમાં ભગવાન આ જ વાત આપણને ભક્તિ યોગમાં, એ પણ ભક્તિ યોગ છે, 12મો અધ્યાય ગીતાનો એ ભક્તિ યોગ છે, મારો બહુ જ પ્રિય અધ્યાય છે. કોક વાર એનું પણ ચિંતન ભગવાન કરાવશે તો કરીશું. તો આ પણ અર્જુન કહે છે, પહેલા જ શ્લોકમાં પૂછે છે, એવં સતત યુક્તાએ ભક્તઃ ત્વામ પર્યુપાસતે તેચ્ચાપ્યક્ષરમ અવ્યક્તમ તેષામ કે યોગ ઉત્તમ. આ બધામાં ઉત્તમ કોણ છે? પહેલો જ શબ્દ ભગવાનના શ્રીમુખમાંથી નીકળે છે. શ્રી ભગવાન વાચ મયી એવ મન આધસ્વ મયી બુદ્ધિમ નિવેશય. મયી એવ, મને જ. તો અહીંયા પણ એ જ વાત કરી છે કે આ બધું કરતા પણ જે મનુષ્ય પોતાના સમસ્ત કર્મો, તેના ફળ, પોતાના શરીરને મને જ અર્પણ કરીને ભેદભાવ છોડીને મારી ઉપાસના કરે છે તેઓ શ્રેષ્ઠ છે. આ પ્રમાણે મને જ ચિત્ત અને કર્મો સમર્પિત કરનારા અકર્તા. કરનારા પાછા કરે તો છે પણ અકર્તા છે. આમ તો તમે કહો છો ઇટ વિલ બી ઓક્સિમોરોન. આમ તમે કહો છો આ બધું કરનારા છે છતાં પણ અકર્તા છે. એ અકર્તા એટલા માટે છે કે બધું જ ભગવાનને અર્પણ કરીને બેઠા છે,
અને આનો ફળની પણ આશા નથી. આ નિષ્કામ ભક્તિ યોગ, નિષ્કામ કર્મયોગ. તો કર્મ કરતા પહેલા જ ભગવાનને કહી દે છે કે હું આ કર્મ તમારે માટે કરું છું અને આનું જે કંઈ પણ ફળ છે મારે જોઈતું જ નથી. તો શું કામ કરવાનું કર્મ? પણ કર્મ કર્યા વગર કોઈ રહી શકતું નથી. ન કરવાનું, કશું પણ નથી કરવું, એ પણ કર્મ છે. તો કર્મો તો કરવા જ પડશે. તો પછી શું કરવાનું? તો ભગવાનને કર્મ કરતા પહેલા જ કહી દેવાનું કે આજે હું કર્મ કરવા જઈ રહ્યો છું. એ કર્મનું ફળ જે કંઈ પણ હશે એ તમને અર્પિત કરું છું. અને હું જે પણ કર્મ કરીશ એનો મુખ્ય હેતુ તમને પ્રસન્ન કરવા માટે હશે. ભગવાનની પ્રસન્નતા માટે હું કરું છું. કારણ કે કર્મ કર્યા વગર હું રહી શકતો નથી. તો પછી કરવું જ હોય મારે કર્મ, તો પછી ભગવાનની પ્રસન્નતા માટે હું કરું, એ અગત્યનું છે. અને એ કર્મ કરતા પહેલા જ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ, તમને અર્પણ કરીને જ કરું છું. એટલે અમારે કર્મ કર્યા પછી અર્પણ નથી કરવું. કર્મ કરતા પહેલા જ કન્ડિશન મૂકી દઈએ કે આ કર્મ જે હું કરી રહ્યો છું એ તમારી પ્રસન્નતા માટે છે અને એનું ફળ હું તમને અત્યારથી જ આપી દઉં છું. જે ફળ હોય, પછી એનું ફળ 100 ગાયો દાન કરવા જેટલું છે તો પણ તમારું, અને 2 અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું છે એનું પુણ્ય, આ જે કંઈ કર્મ કરી રહ્યો છું એ પણ તમારું. તો જે કંઈ પણ હું કર્મ કરી રહ્યો છું અને જે કંઈ પણ ફળ, હું જાણતો પણ નથી શું ફળ છે, પણ જો જે કંઈ પણ ફળ હોય એ પહેલેથી હું તમને જ અર્પણ કરી દઉં છું. એવા અકર્તા અને સમદર્શી મનુષ્ય કરતા શ્રેષ્ઠ અન્ય કોઈ પ્રાણી મને દેખાતું નથી. એવું આ અદ્ભુત ચિંતન કપિલ ભગવાન કરે છે. આવો 34મા શ્લોકમાં જઈશું. કોઈકનો માઇક્રોફોન ઓન છે, પ્લીઝ. આઈ ડોન્ટ નો વાય વી હેવ ટુ હેવ ધીસ અગેન એન્ડ અગેન. 34મો શ્લોક લઈશું. મનસૈતાની ભૂતાની પ્રણમેદ બહુમાનયન ઈશ્વરો જીવકલયા પ્રવિષ્ટો ભગવાનિતિ. તેથી એમ માનીને કે જીવરૂપી પોતાના અંશથી સાક્ષાત ભગવાન જ સૌમાં અનુગત છે, આ સમસ્ત પ્રાણીઓને ખૂબ આદર સાથે મનથી પ્રણામ કરવા. એટલે આવા માણસોને મનથી, આવા પ્રાણીઓને ખૂબ આદર સાથે મનથી પ્રણામ કરવા. 1 મિનિટ મારે. Viren, can you see whose microphone is on? Let me try and see. You will see microphone on. Yeah. Okay. Yeah, iPhone છે અહીંયા આગળ એક. હા, એને મ્યુટ કરી દો ને. Yeah. Okay. I don't understand why people turn the microphone on when this is not a dialogue and it's not an open meeting. How can they do it? એનું કારણ કે આ આઈપેડમાં મેં અનમ્યુટ કરવાનું બંધ કરાવ્યું હતું, પણ somehow it got that they can unmute themselves. Okay. So એટલે I think that creates a problem. Anyhow, let's proceed. કારણ કે આપણો વિચારધારા બંધ થઈ જશે ને તો. I'll talk to you later. હા, હવે આપણે 35મા શ્લોકમાં જઈશું. 35મા શ્લોક ઓનવર્ડ્સ. હવે આખો એક સબ્જેક્ટ, આખો વિષય જુદા પ્રકારનો કરી દીધો કપિલ ભગવાને, અને એને માટે કહે છે. એટલે હવે જે આપણને ચિંતન કરાવશે એ કાળ, આપણે જે કહીએ ને સમય, કાળ,
આપણે એક શ્લોક જાણીએ છીએ કે કાળ બળવાન છે, કાળની આગળ કોઈનું ચાલતું નથી. તો એ કાળ શું છે એનું ચિંતન આપણને કપિલ ભગવાન કરાવે છે. આવો 36મા શ્લોકમાં આપણે 35મો શ્લોક વાંચીશું. ભક્તિ યોગશ્ચ મયા માન વ્યુદિરીત યયોરેક્તરણે રેણૈવ પુરુષમ વ્રજેત. માં, આ પ્રમાણે મેં તમારા માટે ભક્તિ યોગ અને અષ્ટાંગ યોગનું વર્ણન કર્યું છે. આપણે આગળ અનેક અધ્યાયોમાં જોયું. તેમનામાંથી એક પણ, આટલા બધા ઉપાયો બતાવ્યા, આ બધા એમાંથી એક પણ સાધન કરવાથી જીવ પરમ પુરુષ ભગવાનને પ્રાપ્ત કરી લે છે. અનેક માર્ગો બતાવ્યા, એમાંથી એક પણ સાધન કરવાથી જીવ પરમ પુરુષ ભગવાનને પ્રાપ્ત કરી લે છે. અને પછી 36મા શ્લોકમાં અને 37મો શ્લોક બંને ભેગા કર્યા છે અને કહ્યું છે જાગતિક એટલે કે લૌકિક પદાર્થોના વૈચિત્ર્યનું હેતુભૂત સ્વરૂપ વિશેષ જ કાળને નામે વખ્યાત છે. ભગવાન પરમાત્મા પરબ્રહ્મનું અદ્ભુત પ્રભાવ સંપન્ન તથા જાગતિક એટલે લૌકિક પદાર્થોના વૈચિત્ર્યનું હેતુભૂત સ્વરૂપ વિશેષ એ જ કાળને નામે વિખ્યાત છે. પ્રકૃતિ અને પુરુષ તેના જ રૂપ છે અને તેમનાથી તે અલગ પણ છે. અને અનેક પ્રકારના કર્મોનું મૂળ અદ્રષ્ટ એ પણ એ જ છે તથા એનાથી જ મહત્તત્વ વગેરેના અભિમાની ભેદદર્શી પ્રાણીઓને હંમેશા ભય રહ્યા કરે છે. આપણે બધા ભેદદર્શી છે, કારણ કે આપણે ભેદ કરીએ છીએ એવા, અને આપણને દેહાભિમાન છે એવા દેહાભિમાની ભેદદર્શી પ્રાણીઓને એક વસ્તુનો સતત ભય રહે છે અને એ છે કાળ. અને પછી આગળ કહે છે 38મો શ્લોક. જે સૌનો આશ્રય હોવાને કારણે સમસ્ત પ્રાણીઓમાં અનુપ્રવિષ્ટ થઈને ભૂતો દ્વારા જ તેમનો સંહાર કરે છે, તે જગતનું શાસન કરનારા બ્રહ્મા વગેરે પણ પ્રભુ ભગવાન કાળ જ યજ્ઞોનું ફળ આપનારા, તે જગતનું શાસન કરનારા બ્રહ્મા વગેરેના પણ પ્રભુ એવા ભગવાન કાળ જ યજ્ઞોનું ફળ આપનારા વિષ્ણુ છે. એટલે આ કાળ એ ભગવાન વિષ્ણુનું રૂપ છે એવું એ કહેવા માગે છે. અને આખા જગતનું શાસન કાળનું થાય. પછી તમે અમેરિકામાં હો કે ઓસ્ટ્રેલિયામાં હો કે ઇન્ડિયામાં હો કે આફ્રિકામાં હો, બુઢા હો કે યંગ હો, મેલ હો કે ફિમેલ હો, 84 લાખ યોનિમાં કોઈ પણ યોનિ તમારી, બધા જ નું જે નિયમન કરે છે એ કાળ છે. અને પછી કાળ શું છે એનું ચિંતન કરાવે છે 39મા શ્લોકમાં. ન ચાસ્ય કશ્ચિદયિતો ન દ્વેષો ન ચ બાંધવ આવિશત્ય પ્રમત્તૌ સૌ પ્રમત્તમ જનમંત કૃત. તો આખું સુંદર કાળની ડેફિનેશન આપી છે. તેમનો એટલે કે કાળનો કોઈ મિત્ર નથી, તેમનો કોઈ શત્રુ નથી અને તેનું કોઈ સગું સંબંધી પણ નથી. યાદ રાખજો, કાળનો કોઈ મિત્ર નથી, કાળનો કોઈ શત્રુ નથી અને કાળનું કોઈ સગું સંબંધી પણ નથી. કાળ હંમેશા સજાગ રહે છે. આ ખૂબ જ અગત્યનું છે. કાળ હંમેશા સજાગ રહે છે અને પોતાના સ્વરૂપભૂત શ્રી ભગવાનને ભૂલી જઈને ભોગરૂપી પ્રમાદમાં પડેલા પ્રાણીઓ પર આક્રમણ કરીને તેમનો સંહાર કરે છે. આ શ્લોક અદ્ભુત, અને આખો શ્લોક પૂજ્ય ડોંગરેજી મહારાજનો બહુ પ્રિય. એટલે વારે વારે કહેતા કે કાળ એટલે કે
મૃત્યુ ગણો, કાળ ગણો, એ ક્યારે પકડે છે આપણને? જ્યારે આપણે સજાગ હોતા નથી ત્યારે આપણને કાળ પકડે છે. તો ફરીથી આ શ્લોકનું ચિંતન કરીશું. કાળનો કોઈ મિત્ર નથી, કાળનો કોઈ શત્રુ નથી, કાળનું કોઈ સગું સંબંધી પણ નથી. કાળ હંમેશા સજાગ રહે છે. કાળ ઇઝ એવરી મિલિસેકન્ડ સજાગ, જાગૃત છે. આપણે બધા અજ્ઞાનની નિંદ્રામાં સૂતેલા છીએ અને કાળ પોતાના હવે આ જીવ એટલે કે હું ને તમે પોતાનું સ્વરૂપભૂત હું કોણ છું? હું શરીર છું, શરીરનું સુખ મારું છે, શરીરનું દુઃખ મારું છે. એ અજ્ઞાનમાં હું સતત રચ્યો પચ્યો રહું છું અને મારું સ્વરૂપ સત ચિત્ત અને આનંદ છે. એ જ્યારે બધું ભૂલી જાઉં છું ત્યારે અહીંયા કહે છે તે પ્રમાણે પોતાના સ્વરૂપભૂત શ્રી ભગવાન અને હું આત્મા છું અને મારા આત્માનો આત્મા પરમાત્મા છે એવા ભગવાનને ભૂલી જઈને ભોગરૂપી પ્રમાદમાં, આપણે આનું ચિંતન અનાયાસે જ થઈ ગયું આગળ, ભોગરૂપી પ્રમાદ, બધી જ લૌકિક વસ્તુઓ જે આપણે ગયા વખતે ચિંતનમાં કરી તે ભોગરૂપી પ્રમાદમાં પડેલા પ્રાણીઓ પર આ કાળ આક્રમણ કરીને તેમનો સંહાર કરે છે. આ કાળ કોણ છે? ખૂબ સુંદર ચિંતન આપ્યું છે. 40મો શ્લોક લઈશું. એટલે આપણે સજાગ રહેવાનું છે. એ સજાગ કેવી રીતે રહીશું? કોણ જાગે છે? આપણે બધા અત્યારે, ભલે હું હમણાં જાગું છું ને તમે પણ જાગો છો ને તમે મને સાંભળો છો, આપણે બધા ગહેરી નીંદમાં એટલે કે બહુ જ ડીપ સ્લીપમાં છે. કારણ કે હજી પણ હું શરીરને હું માનું છું હું છું. જ્યાં સુધી મને દેહાભિમાન છે, જ્યાં સુધી મને દેહાધ્યાસ છે, ત્યાં સુધી હું નિંદ્રામાં છું. તો જ્યાં સુધી નિદ્રામાં છું ત્યાં સુધી મને ભગવદ પ્રાપ્તિ થશે નહીં. તો 40મો શ્લોક વાંચીશું આપણે. ખૂબ સુંદર. યદ ભયાદ્વાતી વાતો અયમ સૂર્ય તપસ્તિ યદ ભયાત, યદ ભયાદ વર્ષતે દેવો ભગણો ભાતિ યદ ભયાત. યદ ભયાત, યદ ભયાત, યદ ભયાત, આ શબ્દ આ શ્લોકમાં ઘણી વાર આવ્યું. યદ ભયાત એટલે જેના ભયથી. આપણે કહીએ ભાઈ પોલીસના ભયથી આપણે લાલ લાઈટ ક્રોસ કરતા નથી. પોલીસ હોય તો આપણે ત્યાં ઊભા બેસીને કોઈનો પોકેટ ચોરી કરતા નથી. તો એ પોલીસનો ભય છે આપણને. અને કોઈ ન હોય તો કદાચ સ્ટોપ સાઇન પર આપણે ઊભા પણ રહેતા નથી. તો યદ ભયાત, કાળના ભયથી જ વાયુ વહે છે. તેમના એટલે ફરીથી આપણે એની જગ્યાએ આપણે કાળ કહીશું. કાળના જ ભયથી સૂર્ય તપે છે. એટલે ભગવાન વિષ્ણુ એ કાળ સ્વરૂપ છે. એટલે ભગવાન વિષ્ણુના ભયથી સૂર્ય તપે છે. તેમના જ ભયથી ઇન્દ્ર, સ્વર્ગનો દેવતા, સ્વર્ગનો રાજા અને વૃષ્ટિ કરનારા એમનો પોર્ટફોલિયો છે. તો એમના જ ભયથી ઇન્દ્ર વૃષ્ટિ કરે છે અને તેમના જ ભયથી તારાઓ પ્રકાશે છે. 42મો શ્લોક જોઈશું. સ્રવંતી 41મો શ્લોક. યદ્ભયન પતયો ભીતા લતાશ્ચૌષધિભિઃ સહ સ્વે સ્વે કાલે વિગૃહ્યન્તિ પુષ્પાણી ચ ફલાની ચ. સ્વે સ્વે એટલે સમયે સમયે. યદ્ભયન પતયો ભીતા, તેમના જ ભયથી ઔષધિઓ સહિત લતાઓ અને તમામ વનસ્પતિઓ સમયે સમયે ફળ ફૂલ ધારણ કરે છે. આપણે જોઈએ છીએ દરેક વૃક્ષ ફળે છે એની સમયે સમયે. એટલે સ્વે સ્વે કાલે, સમયે સમયે, પોતપોતાના સમયે સમયે. અને 42મો શ્લોક લઈશું. ખૂબ સુંદર આ શ્લોકો અદ્ભુત છે. સ્રવંતી સરિતો ભીતા નોત્સર્પત્યુદધિર્યત અગ્નિરિંદે સગીરીભૂઃ ન મજ્જતી યદ ભયાત. ફરી યદ ભયાત આવ્યું. યદ ભયાત જેના ભયથી.
તેમના જ દરથી નદીઓ વહે છે અને સમુદ્ર પણ પોતાની મર્યાદા ઓળંગી જતો નથી. આપણે જાણીએ છીએ ગમે તેટલી નદીઓનું પાણી સમુદ્રમાં ઠલવાય છે, પણ સમુદ્રમાં પૂર આવતું નથી, કારણ કે એની મર્યાદા છે. એ મર્યાદા કોણે નક્કી કરી? ભગવાને. અને એ મર્યાદા કેમ ઉલ્લંઘતો નથી? કારણ કે ભગવાનનો ભય છે, આ કાળરૂપી ભગવાનનો ભય છે. અને સમુદ્ર પોતાની મર્યાદા એના ભયથી જ ઓળંગતો નથી, અને એના જ ભયથી અગ્નિ પ્રજ્વલિત થાય છે અને સૂર્ય તપે છે, અને પર્વતો સહિત પૃથ્વી જળમાં ડૂબતી નથી. અને પછી 43મા શ્લોકમાં કહે છે, નભો દદાતિ શ્વસતામ પદમ યન્નીયમાદદ લોકમ સ્વદેહમ તનુતે મહાન સપ્તભીરાવૃતમ. તેમના જ શાસનથી, અહીંયા શાસન કહ્યું છે ભયને બદલે, આ આકાશ જીવતા પ્રાણીઓના શ્વાસોચ્છ્વાસ માટે અવકાશ આપે છે. સુંદર વાક્ય છે. આકાશ અવકાશ આપે છે, સ્પેસ. પણ કેમ આપે છે? તો ભગવાનના શાસનથી આ આકાશ જીવતા પ્રાણીઓ, એટલે તમે, હું અને 84 લાખ યોનિઓ, બધાને શ્વાસોશ્વાસ રૂપે અવકાશ આપે છે. અને પછી મહત તત્વ અહંકાર રૂપી શરીરનો 7 આવરણોવાળા બ્રહ્માંડ રૂપે વિસ્તાર કરે છે. 44મો શ્લોક લઈશું. અને યદ ભયાત, અહીંયા પણ પાછું યદ ભયાત મેં હાઇલાઇટ કર્યું છે 44મા શ્લોકમાં. ગુણાભિમાનિનો દેવા સ્વર્ગાદી સ્વસ્ય યદ ભયાત વર્તન્તેનુયુગમ યેષામ વશ એતચ્ચરાચરમ. આ કાળના ભયથી જ સત્વ વગેરે ગુણોના નિયામક વિષ્ણુ વગેરે દેવતાઓ, કે જેમના આધીન આ સઘળું ચરાચર જડચેતન રૂપ જગત છે, તેઓ પોતાના સૃષ્ટિ રચના વગેરે કાર્યોમાં યુગ ક્રમાનુસાર તત્પર રહે છે. એવું આ કાળ છે. એટલે એને લીધે આ કાળચક્ર સતત ચાલ્યા કરે છે. એક મિલિસેકન્ડ કરતાં પણ નાની એવી ત્રુટિ, અને એનાથી પણ નાની વસ્તુ છે આપણે કાળ સમયની મર્યાદામાં ગણતરીમાં, કાળચક્ર સતત ચાલ્યા કરે છે. અને એના ભયથી આ બધું જ સતત યોગ્ય સમયે ચાલ્યા જ કરે છે. તો આ કાળ શરૂ ક્યારથી થયો? તો 45મા શ્લોકમાં કહે છે, સોનંતોંતકર કાલો અનાદિરાદિકૃતવ્ય જનમ જનેન જન્મયમાન લયન મૃત્યુનાંતકમ. ખૂબ સુંદર કહ્યું છે. આ અવિનાશી કાળ, અવિનાશી એટલે જેનો વિનાશ નથી. રાજા ભર્તૃહરિએ ખૂબ સુંદર એમનું વૈરાગ્ય શતક એવા 100 શ્લોકો આપ્યા છે. એમાં લખે છે, કાલો નયાતા વયમેવ યાતા. આપણે ઘણી વાર કહીએ કે શું કરી રહ્યા છો? આપણે કોઈને ફોન કરીએ તો કે જસ્ટ આઈ એમ કિલિંગ ટાઈમ, એટલે બેઠા છે ને પગ લાંબા કરીને કશું કરતા નથી, કિલિંગ ટાઈમ. કે બોલિવૂડના ગાયનો જોયું છું, કે કંઈક વાંચ્યું છું, વગેરે વગેરે. તો આ એક ફ્રેઝ હોય છે, આઈ એમ કિલિંગ ટાઈમ. ટાઈમ એટલે સમય, સમય એટલે કાળ. આપણે કાળને કોણ મારી શકનાર? આપણને કાળ સતત મારી રહ્યો છે. આ કિલિંગ ટાઈમ ઇઝ એ મિસનોમર. કાળ આપણને મારી રહ્યો છે. એટલું જીવન આપણું નીકળી ગયું. આ કાળનો વિનાશ કોઈ કરી શકતું નથી. આ અવિનાશી કાળ સ્વયં અનાદિ છે, જેનો આદિ એટલે કે શરૂઆત નથી, એટલે કે ઇટર્નલ છે. જે રીતે હું ઇટર્નલ છું, પરમાત્મા ઇટર્નલ છે, એવી રીતના કાળ પણ ઇટર્નલ છે, અનાદિ છે. છતાં બીજાઓના આદિ કરતા ઉત્પાદક છે. સ્વયં અનંત છે, છતાં પણ બીજાઓનો અંત કરનારા છે. પોતે અનંત છે, પણ મારો અંત કરશે, તમારો અંત કરશે. આ કાળ પિતાથી પુત્રની ઉત્પત્તિ કરાવતા રહીને સઘળા જગતની રચના કરે છે, અને પોતાની સંહાર શક્તિ મૃત્યુ વડે યમરાજને પણ
મરાવીને તેનો અંત કરે છે. તો એવો આ કાળ, એનું ચિંતન આપણને કપિલ ભગવાન માં દેવહૂતિને નિમિત્ત કરીને આપણને સમજાવે છે. ખૂબ જ સુંદર ચિંતન. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંધે કાપિલેયોપાખ્યાને 29 ત્રીજા સ્કંધ અંતર્ગત કપિલેયોપાખ્યાનમાંનો 29મો અધ્યાય અહીંયા પરિપૂર્ણ થાય છે પ્રભુ કૃપાથી, સદગુરુ કૃપાથી. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. તો આ અધ્યાયમાં આપણે જે ચિંતન કર્યું એનું ફરી એકવાર સહેજ આપણે રિમાઇન્ડર કરી શકીએ. ભક્તોના પ્રકાર કેટલા, આપણે કયા પ્રકારના ભક્ત થવાનું છે એનું ચિંતન આપણે કર્યું. એના પછી ભગવાનમાં ચિત્ત કેવી રીતે જોડીશું એનું ચિંતન કર્યું. સર્વ પ્રાણીઓની અંદર સ્થિત પરમાત્માનું પૂજન કેવી રીતના કરીશું એનું ચિંતન કર્યું. અને આજે જે ચિંતન કર્યું તે સમસ્ત જીવોમાં શ્રેષ્ઠ કોણ આપણે જોયું. આવતા સોમવારે આના અનુસંધાનમાં આપણે પરમ પૂજ્ય સદગુરુદેવ પણ ચિંતન કરે છે. એનું 4 મિનિટનું ચિંતન આપણે આવતા સોમવારે કરીશું. એમની અમૃતમય વાણીમાં એ કહે છે, ભક્ત એ સર્વથી શ્રેષ્ઠ છે. આ અધ્યાયનો વિષય જ ભક્તિનો મર્મ છે. તો પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજની એ કથામાંથી આપણે આવતા સોમવારે જોઈશું. અને પછી આપણે જોયું કે કાળ એટલે શું અને કાળનો પ્રભાવ શું છે. Thanks for watching satsang. Please like, share and subscribe.